ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ખેતરમાં પાણી વાળવા જેવી નજીવી બાબતે ખેડૂત પર હુમલો થયો છે. ભાયાવદર નીતિશભાઈ પ્રેમજીભાઈ રામાણી નામના આધેડ પર પોતાના જ ખેતરમાં મજૂર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પ્રેમજીભાઈ પોતાના ખેતરમાં પાણી વાળતા તેમના મજૂરને અન્ય ખેતરમાં પાણી ન જાય તેવું સમજાવતા હતા અને મજૂરે ઉશ્કેરાઈ તેમના જ શેઠને માથામાં પાવડો ઝીંકી દીધો હતો. ઉશ્કેરાયેલ મજૂર પાસેથી જેમ તેમ કરીને ભાગી છૂટી નીતિશભાઈ સીધા જ ભાયાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર હકીકત જણાવી તાત્કાલિક સારવાર માટે ઉપલેટા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જો કે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.